હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નિત્ય ચિંતન અખાણી ઓન સ્ટુડન્ટ ડિમાન્ડ. અગેન આપણે જેવી રીતે ગુજકેટની અંદર મેથ્સમાં ચેપ્ટર વાઇઝ વેટેજ વાળો વિડીયો બનાવ્યો હતો. જો તમારે જોવાનો બાકી હોય તો વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, તમે જોઈ કાઢજો. એવી રીતે આજે બેટા આપણે ફિઝિક્સમાં ગુજકેટની અંદર ચેપ્ટર વાઇઝ કેટલા એમસીક્યુ પૂછાતા હોય છે જનરલી, એના વિશે હું આજનો વિડીયો બનાવવાનો છું, એટલે કે તમને ઇન્ફોર્મેશન આપવાનો છું. અને જો બેટા તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે. એમાં એકવાર જોડાઈ ગયા હોય તો ફરીથી જોડાવાની જરૂર નથી. 11th માર્ચથી આપણે ગુજકેટની પ્રિપેરેશન ચાલુ કરી રહ્યા છીએ. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી ચાર સબ્જેક્ટ માટે. તો જે લોકોને જોડાવાનું બાકી હોય ભૂલ્યા વગર જોડાઈ જજો. અને એકવાર જોડાયા હોય તો બધા જ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની જરૂર નથી. બધા જ વોટ્સએપ ગ્રુપમાં સેમ જ ઇન્ફોર્મેશન આવશે. ઠીક છે, ચલો તો બેટા. અને હા, ચેનલને બેટા સબસ્ક્રાઇબ કરી દેજો, જેના કારણે જેટલી પણ ઇમ્પોર્ટન્ટ અપડેટ આવે તમને લોકોને મળતી રહેશે. ઠીક છે. હવે અહીંયા આગળ બેટા પીપીટીમાં જુઓ તો અહીંયા આગળ 2020, 2021, 2022, 2023 અને 2024 આ 5 પેપરનું એનાલિસિસ છે. અહીંયા જે ચેપ્ટર નંબર 1 છે ઇલેક્ટ્રિક ચાર્જીસ એન્ડ ફિલ્ડ્સ, એમાં 2020માં 3 એમસીક્યુ હતા. 21, 22, 23, 24 એવરી યર ફર્સ્ટ ચેપ્ટરમાંથી 3 એમસીક્યુ આવેલા છે. એના પછી ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એન્ડ કેપેસિટન્સની અંદર પણ 5 વર્ષમાં 3 માર્ક્સના એમસીક્યુ આવેલા છે. રાઈટ. કરંટ અને ઇલેક્ટ્રિસિટી જે છે એમાં 3 થી 4 એમસીક્યુ આવે છે, જે ચેપ્ટર નંબર 3 છે. એના પછીનું ચેપ્ટર જે છે મૂવિંગ ચાર્જીસ એન્ડ મેગ્નેટિઝમ એન્ડ મેટર, એમાં 5 થી 6 એમસીક્યુ આવે છે. એટલે કે જે ચોથા નંબરનું ચેપ્ટર છે એનું વેટેજ આપણે વધારે કન્સિડર કરી શકીએ, જો તમારે કન્સિડર કરવું હોય તો. બરોબર. એના પછી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનમાં 3 થી 4 માર્ક્સના તમારા એમસીક્યુ આવતા હોય છે. જો 4, 3, 4, 4, 3 એ રીતે તમારા એમસીક્યુ આવતા હોય છે. અલ્ટરનેટિંગ કરંટમાં 1, 3, 1, 2, 2 એટલે આપણે 1 થી 2 એમસીક્યુ જે છે એ અલ્ટરનેટિંગ કરંટના આવશે એવું આપણે માનીને ચાલી શકીએ. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એમાં 1 થી 2 જો 2, 2, 2, 2 અને 1 એટલે 1 થી 2 માર્ક્સના એમસીક્યુ, એટલે કે 1 થી 2 એમસીક્યુ જે છે એ આવશે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સના. રાઈટ. રે ઓપ્ટિક્સ એન્ડ ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એમાં 3 થી 4 એમસીક્યુ તમારા આવશે. આ બધા ચેપ્ટર વાઇઝના આપણે એનાલિસિસ કરેલા છે. તમારે બીજા કોઈ સબ્જેક્ટને જોઈતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. વેવ ઓપ્ટિક્સમાં 2 થી 3 એમસીક્યુ આવશે. જો 3, 2, 3, 3, 3 કયા યરમાં કેટલા એમસીક્યુ પૂછાય છે એની આપણે વાત કરી રહ્યા છીએ. પછી ડ્યુઅલ નેચર ઓફ રેડિયેશન એન્ડ મેટરમાં 2 થી 3 એમસીક્યુ આવે છે એની અંદર પણ. બરાબર. ડ્યુઅલ નેચર પછી એટમ્સની અંદર પણ 2 થી 3 એમસીક્યુ 2022માં 4 એમસીક્યુ એની અંદર આવેલા હતા. ન્યુક્લિયરની અંદર 3, 3, 3, 2, 3 એટલે 2 થી 3 એમસીક્યુ એના આવશે. રાઈટ. અને એના પછી આપણે વાત કરી સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સમાં 3 થી 4 એમસીક્યુ જે છે એ આવતા હોય છે. તેનો મતલબ એવો થયો કે તમે જો બોર્ડ એક્ઝામમાં કોઈ ચેપ્ટર મિસ કર્યું હશે તો ચાલ્યું હશે, પણ જો ગુજકેટમાં તમારે 120માંથી 120 કે 110ની ઉપર તમારે માર્ક્સ લાવવા હોય તો તમારે એક પણ ચેપ્ટર મિસ નહીં કરાય. અને અમે લોકો તમને એકદમ સ્ટ્રેટેજી સાથે, જબરજસ્ત પ્લાનર સાથે તમને લોકોને ગુજકેટની પ્રિપેરેશન કરાવીશું. માર્કેટમાંથી તમે એક પણ રૂપિયાનું તમે મટીરિયલ પરચેસ નહીં કર્યું હોય તો પણ તમને વાંધો નહીં આવે. ઘરે બેઠા બેઠા તમને એટલું બધું મટીરિયલ મળશે ગુજકેટ માટેનું કે તમારે ઘરે બેઠા બેઠા તમે લોકો ગુજકેટની પ્રિપેરેશન કરી શકશો. જો તમારે જે ટાર્ગેટ છે ગુજકેટનો, એ જે તમારો ટાર્ગેટ છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો, એટલે અમને ખબર પડે કે તમે કેટલો ટાર્ગેટ કરી રહ્યા છો ગુજકેટમાં સ્કોર કરવા માટે. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.